હવે ચાંદીપુરા વાયરસ જે થાય છે એ સેન્ડ ફ્લાય નામનું એનું વેક્ટર છે. સેન્ડ ફ્લાયથી એ થતું હોય છે જે ચોમાસાની સિઝનમાં જે ભીનાશવાળા વાતાવરણમાં કે આપણે જ્યારે દિવાલમાં કોઈ ક્રેક હોય ત્યારે એમાં એ સેન્ડ ફ્લાય એના ઈંડા મૂકતું હોય છે અને એમાંથી એ માખીનો ઉપદ્રવ થતો હોય છે. એ નોર્મલ માખી કરતાં આપણે નરી આંખે જોઈ શકાય એ રીતે ચોથા ભાગની નાની હોય છે અને એ માખીના કરડવાથી કે માખીના ઉપદ્રવથી સેન્ડ ફ્લાય થવાની શક્યતા રહે છે. અને એની સાથે આપણે જ્યારે થાય ત્યારે આપણે નિદાન કઈ રીતે કરવું, તો એનું ક્લિનિકલ નિદાન જે ડૉક્ટર આપણે કરતા હોય છે, જેમાં તાવ આવતો હોય છે, કેટલીક વાર હાઇપર પાયરેક્સિયા એટલે 105-106 ડિગ્રી તાપમાન આવતું હોય છે, થર્મલ રેગ્યુલેટરી પોઈન્ટ આપણા શરીરનો જે છે એ કામ કરતું નથી, ઉલટી, ઉબકા, ઝાડા અને એ થઈ અને પછી એ વાયરસ જે છે એ ઉપર મગજમાં ઇન્ફેક્શન કરતો હોય છે, એન્કેફેલાઇટિસ થતું હોય છે. એન્કેફેલાઇટિસ થવાથી તાવ સાથે ખેંચ આવી, અર્ધ બેભાન થવું, સંપૂર્ણ બેભાન થવું, એ રીતની કન્ડિશન થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. હવે આના નિદાનમાં એ રીતનું છે કે એના નિદાન લેબોરેટરીમાં અહીંયા આપણે રૂટીનલી ટેસ્ટ થાય એ ગવર્મેન્ટ થ્રુ પૂનાની લેબોરેટરીમાં એનો રિપોર્ટ થતો હોય છે. એનો રિપોર્ટ આપણે PCR મેથડ, પોલિમરેઝ ચેઇન રિએક્શન, RT-PCR મેથડ, એલાઇઝા મેથડથી થતું હોય છે અને એની એન્ટીબોડીનો IgG, IgM એન્ટીબોડીનો ટેસ્ટ થતો હોય છે. એનું નિદાન આપણે ચાંદીપુરા વાયરસનું કરી દીધું પછી એની સારવાર શું? એની સારવારમાં આપણે થતા કોમ્પ્લિકેશન અટકાવવા માટે એમને IV ફ્લુઇડ આપવાની જરૂર પડે છે, BP મોનિટર રાખવાની જરૂર પડે, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ રાખવાની જરૂર પડે, એમના શરીરમાં પાણીની ઉણપ ના થવી જોઈએ, એમનો તાવનો કંટ્રોલ કરવો પડે. જો ખેંચની તકલીફ થતી હોય તો ખેંચની દવાઓ એમને આપવી પડે. એટલે ખેંચની દવાઓને એ આપી અને એમને કંટ્રોલમાં ખેંચ કરવી પડે. અને એની સાથે ચાંદીપુરા વાયરસની ટ્રીટમેન્ટમાં એની સાથે કેટલીક વાર શ્વાસની તકલીફ થતી હોય છે, તો શ્વાસની તકલીફમાં વેન્ટિલેટરની જરૂર પડી શકતી હોય છે, કેટલીક વાર ઓક્સિજન આપવાની જરૂર પડી શકતી હોય છે. જો એની સારવાર ના કરવામાં આવે તો એની મોર્ટાલિટી 50% થી 75% રહે છે. જો એની સારવાર કરવામાં આવે તો મોર્ટાલિટી ઓછી થાય છે અને બચવાની શક્યતા, અને જેટલું જલ્દી નિદાન એટલી જલ્દી સારવાર થઈ શકે. હવે એને આપણે સાવચેતીના પગલાં શું રાખવા? સાવચેતીના પગલાં એ રાખવા કે આપણે મોન્સૂન ચોમાસાની સિઝન દરમિયાન ઘરમાં માખીનો ઉપદ્રવ ના થાય એનું આપણે ધ્યાન રાખવું પડે. જો તિરાડ કે એવું કશું હોય તો એને પુરાઈ દેવી પડે. ભીનાશવાળા વાતાવરણની ચોખ્ખાઈ રાખવી પડે. જો છોકરાઓ ગાર્ડનમાં કે એ રમવા જતા હોય તો એ ગાર્ડનમાં માખીને એનો ઉપદ્રવ ના થાય, મચ્છરોનો ઉપદ્રવ ના થાય એ જોવું પડે. મોસ્કિટો રિપેલેન્ટ બાળકોને કપડા ઉપર લગાવવું જોઈએ અને આખે બાયના આખા પગના કપડાં પહેરાવવા જોઈએ. અને થઈ શકે તો આ મોન્સૂનની શરૂઆતના ટાઈમ દરમિયાન એવા વાતાવરણમાં રમવા ના મોકલવા જોઈએ કે જેમાં આ માખીઓનો ઉપદ્રવ થતો હોય છે. અત્યારે હાલ એની ટ્રીટમેન્ટમાં કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ આપણે શોધાઈ નથી, ના કોઈ વેક્સિન શોધાઈ છે, પણ એનું રિસર્ચ આપણે ચાલુ છે. તો આપણે સાવચેતી રાખીશું તો એનાથી બચી શકીશું. આભાર.